પંચમહાલના શહેરા તાલુકાના ચાંદણગઢ ચોકડી નજીક પંચમહાલ એલસીબી પોલીસ દ્વારા હાથ ધરાયેલ સર્જનાત્મક તપાસ અને જાગૃત કામગીરી દરમિયાન એક કારનો ફિલ્મી ઢબે પીછો કરી રૂપિયા 4 લાખ જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। પોલીસની નાકાબંધી દરમિયાન બાતમી મળતા જ કાર ચાંદણગઢ ચોકડી તરફ આવી રહી। ગાડીને રોકવા માટે ઈશારો કરવામાં આવ્યો, પરંતુ ચાલકે ગાડી અટકાવી ન હતી અને પૂર ઝડપે ફરાર થતા એલસીબીના સ્ટાફે તુરંત ગાડીનો પીછો શરૂ કર્યો। પીછો કરતા થોડા અંતર પછી ગાડી રોડની બાજુમાં જ ઝાડ સાથે અથડાયેલી મળી, જેથી ગાડીના ચાલક ફરાર થઈ ગયા। ચાંદણગઢ ચોકડી અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા ક્રિયાકલાપ દરમિયાન પંચમહાલ એલસીબીના સ્ટાફે સંપૂર્ણ કડક કાર્યવાહી કરી અને ગાડીમાં રહેલ વિદેશી દારૂને કબજામાં લીધો। હાલ સમગ્ર મામલે ફરાર ચાલક અને પાયલોટિંગ કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો અને પોલીસે વધુ તપાસ હાથ ધરવા માટે ટીમો તૈનાત કરી છે। પોલીસ આ મામલે વિસ્તારમાં સખત દેખરેખ રાખી રહી છે અને આપત્તિજનક પદાર્થોની કડક રીતે અટકાવવાની કાર્યવાહી કરવાનું સૂચન કર્યું છે।